નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ થાનકી, વોકેશનલ ટ્રેનર, સેક્ટર ઓટોમોટિવ. આજે આપણે એકમ 3માં એકમ 3 જે છે ઓટોમોબાઈલની મુખ્ય સિસ્ટમ, એમાં આપણે સત્ર 8મું સ્ટેરિંગ અને સસ્પેન્શન સિસ્ટમ વિશે ભણીશું. આની પહેલાંના સત્ર એટલે કે સત્ર 7માં જ્યારે સસ્પેન્શન સિસ્ટમ એવો શબ્દ આવ્યો હતો ત્યારે મેં તમને લોકોને કીધું હતું કે જ્યારે આપણે સત્ર 8 ભણીશું ત્યારે એમાં સસ્પેન્શન સિસ્ટમ વિશે વિગતવાર સમજશું. તો આવો સમજીએ. તો સૌપ્રથમ આપણે સ્ટેરિંગ સિસ્ટમ વિશે જોઈએ. તો સ્ટેરિંગ સિસ્ટમ એટલે શું કે જ્યાં આપણે કાર હોય છે એને આપણે કોઈ પણ બાજુ વાળવી હોય તો આપણે વચ્ચે જે વ્હીલ ઘુમાવીએ છીએ એને સ્ટેરિંગ કહેવાય છે, અને એ આખી કઈ રીતે સિસ્ટમ કામ કરે છે એને આખી સ્ટેરિંગ સિસ્ટમ કહેવાય છે. તો સ્ટેરિંગ સિસ્ટમ કરે છે શું? તો સ્ટેરિંગ મિકેનિઝમ ડ્રાઈવરને સીધા રોડ પર કારને નિયંત્રણ કરવા અને ઈચ્છિત રૂપે જમણી અથવા ડાબી બાજુ વાળવા મદદ કરે છે. પછી સ્ટેરિંગ મિકેનિઝમમાં સ્ટેરિંગ વ્હીલનો સમાવેશ થાય છે જેને ડ્રાઈવર કંટ્રોલ કરે છે. આધુનિક કારમાં સ્ટેરિંગ વ્હીલને સરળતાથી ફેરવવા માટે ઇલેક્ટ્રિક અથવા હાઇડ્રોલિક પાવર આપવામાં આવે છે જેને પાવર સ્ટેરિંગ કહેવામાં આવે છે. હવે પાવર સ્ટેરિંગ આજની જે લેટેસ્ટ બધી કાર આવે છે, મોડર્ન કાર, એમાં હોય જ છે બાય ડિફોલ્ટ જે કહેવાય ને. તો પાવર સ્ટેરિંગ શું છે કે તમારે ઓછા પ્રયત્ન વડે તમે કાર અથવા કોઈ પણ વાહનને ડાબી અથવા જમણી બાજુ ટાયરને વાળી શકો છો. હવે ઘણા લોકોને ખબર નહીં હોય તો હું તમને કહી દઉં કે પાવર સ્ટેરિંગ છે ને એ અમુક સ્પીડ લિમિટમાં જ સક્રિય થાય છે, એટલે કે એક્ટિવ થાય છે. ધારો કે તમે જનરલી 40થી 120 વચ્ચે પાવર સ્ટેરિંગ હોય છે. હવે 120 પછી જાઓ તો પાવર સ્ટેરિંગ બંધ થઈ જાય છે ઓટોમેટિક. એનું કારણ એ છે કે જ્યારે તમે ખૂબ જ વધારે સ્પીડમાં જાઓ છો 130-140, ત્યારે જો તમે ભૂલથી પણ સ્ટેરિંગને વધારે થોડુંક ફેરવી દો તો કાર અથવા કોઈ પણ વાહન પલટી થવાના ચાન્સ રહે છે. તો એક સેફટી માટે આ લિમિટ આપેલી છે 40થી 120. ઘણા લોકોને ખબર નહીં, ઘણી બુકમાં આ બધું આપેલું નથી. આ તો મને ખબર હતી એટલે તમને જણાવી દઉં. પછી સ્ટેરિંગ સિસ્ટમના કાર્યો જોઈએ આપણે. તો સ્ટેરિંગ સિસ્ટમના શું શું કાર્યો સ્ટેરિંગ સિસ્ટમને કરવા જોઈએ? તો સીધી દિશામાં આગળ વધતા વાહનને દિશાત્મક સ્થિરતા આપવી જોઈએ, બરાબર. પછી ટાયર છે એના ઘસારા અને લીટાને નિયંત્રણ કરવું જોઈએ. પછી સંપૂર્ણ સ્ટેરિંગ સ્થિતિ પૂરી પાડવી જોઈએ, જેમ કે દર વખતે વ્હીલ્સની સંપૂર્ણ રોલિંગ એટલે ચક્રીય ગતિ. પછી જ્યારે વળાંક પૂર્ણ થાય પછી એને સીધી દિશામાં જવા માટે આરામથી એ વળી જવા જોઈએ, સ્ટેરિંગ વ્હીલ્સને વાળી શકવા જોઈએ સીધી દિશામાં. પછી ડ્રાઈવર જેમ છે એ રીતે સ્ટેરિંગ વ્હીલ કાર્ય કરવું જોઈએ. અને જે રસ્તા ઉપર જે આંચકા આવતા હોય છે એને શોષી લેવાનું અને ડ્રાઈવર સુધી પહોંચતા અટકાવવાનું, એ એક સ્ટેરિંગ સિસ્ટમનું કાર્ય હોય છે. હવે એક સારી સ્ટેરિંગ સિસ્ટમની આવશ્યકતાઓ, કે એક સ્ટેરિંગ સિસ્ટમ કેવી હોય તો એને એક સારી સ્ટેરિંગ સિસ્ટમ કહેવાય છે. એમાં કયા કયા ગુણધર્મો હોવા જોઈએ? તો પહેલાં તો આપણે જોઈએ તો તે ખૂબ જ સચોટ હોવી જોઈએ. પછી તો કે તેનું સંચાલન કરવું સરળ હોવું જોઈએ. પછી આવશ્યક પ્રયત્ન ન્યૂનતમ હોવો જોઈએ, એટલે કે તમારે વાળવા માટે વ્હીલને વધારે બળ ન કરવું પડે વ્હીલ ઉપર વાહનને વાળવા માટે. પછી તે એક દિશામાં સ્થિરતા પૂરી પાડવું જોઈએ. આપણે સીધી દિશામાં જતા હોય તો ઓટોમેટિકલી ડાબી બાજુ જમણી બાજુ વળવું ન જોઈએ, એ સ્થિર રહેવું જોઈએ. જ્યારે ડ્રાઈવરની ઈચ્છા થાય અને ત્યારે જે એ વાળે ગમે એ સાઈડ, એ રીતે કામ આપવું જોઈએ. પછી આગળના વ્હીલ્સ દ્વારા બનાવેલા ખૂણાઓ વચ્ચે યોગ્ય પ્રમાણ હોવું જોઈએ.
પછી આગળના વ્હીલ્સ વળાંક લેતી વખતે લપસવા ન જોઈએ. જો વ્હીલ લપસે તો તેને એક સારી સ્ટીયરિંગ સિસ્ટમ ન કહેવાય. પછી સિસ્ટમ ચોક્કસ ડિગ્રી પછી પાછી ના વળે તે આવશ્યક છે, જેથી ઓછામાં ઓછા ફ્રન્ટ વ્હીલના આંચકા ડ્રાઈવરના હાથમાં પ્રસારિત થાય. હવે સ્ટીયરિંગ મિકેનિઝમ વિશે આપણે જોઈએ. તો સ્ટીયરિંગ મિકેનિઝમ એટલે ઘણા બધા પાર્ટ્સને ભેગા કરી અને એની એસેમ્બલી કરીએ અને આપણને કોઈ જોતું એવું આઉટપુટ આપે, કાર્ય આપે, તેને આપણે મિકેનિઝમ કહેવાય. તો સ્ટીયરિંગ સિસ્ટમ છે અથવા સ્ટીયરિંગ મિકેનિઝમ, એમાં કયા પાર્ટ હોય? તો સ્ટીયરિંગ વ્હીલ પહેલાં તો અહીં તમે જોઈ શકો છો, આ સ્ટીયરિંગ વ્હીલ છે જેને આપણે ડાબી અથવા જમણી બાજુવાળા કારને વાળવા માટે ઉપયોગ કરીએ છીએ. પછી છે સ્ટીયરિંગ શાફ્ટ. તો આ જે દેખાય છે તમને એ છે સ્ટીયરિંગ શાફ્ટ. પછી સ્ટીયરિંગ ગિયર, જેની પાછળ ગિયર લગાડેલા હોય છે. પછી ડ્રેગ લિંક, આ ડ્રેગ લિંક છે કે જે પિટમેન આર્મ અને સ્ટીયરિંગ ગિયરબોક્સ સ્ટીયરિંગ આર્મને જોડે છે. પછી છે ટાઈ લિંક. તો ટાઈ લિંક એ ડાબી અને જમણી બાજુના વ્હીલ્સને જોડે છે. પછી પિટમેન આર્મ છે. તો પિટમેન આર્મ છે એ વ્હીલના હબ સાથે જોડેલું હોય છે અને એની સાથે ડ્રેગ લિંકનો છેડો જોડેલો હોય છે. અને સ્ટીયરિંગ નકલ આર્મ. સ્ટીયરિંગ નકલ આર્મ છે એ પણ વ્હીલની જે ડિસ્ક હોય છે એની બાજુમાં જ જોડેલું હોય છે. નકલ એટલે થોડો ઘણો જે ગેપ વચ્ચે હોય છે એને સહન કરી લે. હવે આપણે એક વિડીયો જોઈએ કે સ્ટીયરિંગ સિસ્ટમ કઈ રીતે કાર્ય કરે છે, તો જેથી તમને વધારે ખ્યાલ આવે. આ સ્ટીયરિંગ વ્હીલ છે, આપ જોઈ શકો છો. હવે સ્ટીયરિંગ શાફ્ટ, પછી આ જે છે ને એને નકલ જોઈન્ટ કહેવાય છે, જે થોડી ઘણી મૂવમેન્ટને કંટ્રોલ કરે છે. આ ટાઈ રોડ જે બ્લુ કલરનું દેખાય છે ને તમને, આ ડ્રેગ લિંક. તમે જોઈ શકો છો સ્ટીયરિંગ જેમ જેમ વ્હીલ ફરે છે એ પ્રમાણે ટાયર પણ ફરે છે. એને આખું મિકેનિઝમ કઈ રીતે કાર્ય કરે છે એ આપ જોઈ શકો છો. હવે આપણે સસ્પેન્શન સિસ્ટમ પર આવી ગયા. તો સસ્પેન્શન સિસ્ટમનો તમને સાદી ભાષામાં કહું તો જે આપણને આંચકા લાગે છે એ આંચકાને ઓછા કરવા માટે અથવા શોષવા માટે જે એક સિસ્ટમ વપરાય છે એને સસ્પેન્શન સિસ્ટમ કહેવાય છે. હવે સસ્પેન્શન એ સ્પ્રિંગ, આઘાત શોષકો અને જોડાણો એટલે કે લિંકેજ જે સિસ્ટમને તેના વ્હીલ સાથે જોડે છે તેના દ્વારા બનતી સિસ્ટમને આપવામાં આવેલ નામ છે. હવે સસ્પેન્શન સિસ્ટમ કયા કાર્યો કરે છે એના વિશે આપણે જોઈએ. તો જે એનું મેઇન કાર્ય છે એ છે મુસાફરોને રસ્તાના આંચકા સામે રક્ષણ આપવું અને સવારીને આરામદાયક બનાવવી. પછી ખરબચડી અથવા અસમાન જમીન હોય ત્યારે મુસાફરી કરીએ ત્યારે કારની જે બોડી છે એના સ્તરને સંતુલનમાં રાખવું. પછી આઘાત અને કંપનથી વાહનના માળખાને અલગ રાખવું, કેમ કે આઘાત અને કંપનથી વાહનના માળખાને નુકસાન થાય છે. પછી બોડીના માળખા માટે આવશ્યક ઊંચાઈ તેમજ ટોર્ક અને બ્રેકિંગનો સામનો કરવો. હવે આપણે સસ્પેન્શન સિસ્ટમના પ્રકારો વિશે ચર્ચા કરીશું.
તો સસ્પેન્શન સિસ્ટમના મુખ્ય 3 પ્રકાર છે: યાંત્રિક સસ્પેન્શન, હાઇડ્રોલિક સસ્પેન્શન અને એર સસ્પેન્શન. હવે યાંત્રિક સસ્પેન્શનમાં પણ પાછા 4 પ્રકાર છે. એમાં લીફ સ્પ્રિંગ આવે, કોઇલ સ્પ્રિંગ આવે, રબર સ્પ્રિંગ આવે અને ટોર્સન બાર આવે. પછી હાઇડ્રોલિક સસ્પેન્શનમાં હાઇડ્રોલિક આઘાત શોષક આવે અને ટેલિસ્કોપિક ફોર્ક શોષક આવે. હવે યાંત્રિક એટલે કે મિકેનિકલ સસ્પેન્શન વિશે જોઈએ. તો લીફ સ્પ્રિંગ વિશે જોઈએ. તો પહેલાં તો તમે આ બાજુની આકૃતિ જુઓ. આ જે આકૃતિમાં જે દર્શાવેલ છે એ છે લીફ સ્પ્રિંગ છે. આપણે આવી સ્પ્રિંગો ટ્રકમાં તમે જોઈ હશે, ઘણી જગ્યાએ વપરાય છે. તો આ એક સસ્પેન્શન સિસ્ટમનો ભાગ છે અને આ વળાંકવાળી હોય છે. ને આ વળાંક છે એ જે આંચકા આવે છે એને શોષવામાં મદદ કરે છે. પછી કોઇલ સ્પ્રિંગ. કોઇલ સ્પ્રિંગ વિશે તો તમે બધા જાણો જ છો. આવી તો તમે જોઈ હશે. વળી બોલપેનમાં પણ ઓલી નાની સ્પ્રિંગ હોય છે, એ પણ આ ટાઈપની જ હોય છે, કોઇલ સ્પ્રિંગ. પણ આની કેપેસિટી વધારે હોય છે. અને કમ્પ્રેશન સ્પ્રિંગ પણ કહેવાય, ટોર્સન સ્પ્રિંગ પણ કહેવાય અથવા હેલિકલ સ્પ્રિંગ પણ કહેવાય. અને આમાં શું થાય કે જ્યારે એની પર કોઈ વજન આવે અથવા આંચકો આવે ત્યારે આ દબાઈ જાય છે અને પછી પાછી એની મૂળભૂત સ્થિતિમાં આવી જાય છે. એટલે ઝટકો આવે એને સહન કરી લે, શોષી લે અને પછી પાછી મૂળ સ્થિતિમાં આવે. એટલે માની લ્યો કે નીચે ઝટકો આવ્યો તો આ ઝટકાને વચ્ચેથી જ અટકાવી દે, ઉપર સુધી પહોંચવા દેતી નથી. એ રીતે પછી રબર સ્પ્રિંગ જોઈ. તો આ જે આકૃતિમાં દર્શાવેલ છે એ છે રબર સ્પ્રિંગ છે. આના જેવું જ થોડું એનું સ્ટ્રક્ચર હોય છે, પણ ખાલી તફાવત એટલો કે આ કોઇલ સ્પ્રિંગ કરતાં આ વધારે ઉર્જાને સંગ્રહ કરી શકે છે, એટલે કે વધારે આપણે આરામદાયક સવારી આપે છે. પછી છે ટોર્સન બાર. તો આનો ઉપયોગ શું છે? તો કે ટોર્ક જે ઉત્પન્ન થાય છે એને વહન કરવા માટે ટોર્સન બારનો ઉપયોગ થાય છે. પછી આવે છે હાઇડ્રોલિક સસ્પેન્શન. તો એમાં આપણે પેલું છે હાઇડ્રોલિક આઘાત શોષક. તો કે આ એક યાંત્રિક ઉપકરણ છે જે આઘાતની અસરને શોષી લેવા માટે રચાયેલ છે. હવે તમે આ ટાઈપના હાઇડ્રોલિક આઘાત શોષક જોયા હશે. તમે કોઈ પણ સ્કૂટર લઈ લો, સ્પ્લેન્ડર કે છે, એના તમે પાછળની જે વ્હીલ હોય છે ત્યાં જોજો તમે. આવા તમે જોયા હશે, આઘાત શોષકો હોય છે. એ શું કરે, આપણે જે ઝટકા નીચેના વ્હીલથી જે ઝટકા આવે છે એને શોષી લે છે અને આપણે ઉપર સીટ ઉપર પહોંચવા દેતા નથી અને આપણને એક આરામદાયક સવારી આપે છે. એ રીતે આ પાછળના ભાગે લગાવાય છે. હવે આગળના ભાગે ટેલિસ્કોપિક ફોર્ક શોષક હોય છે. કે જોઈ અહીંયા લખેલું જ છે, ટેલિસ્કોપિક ફોર્ક એ મોટરસાયકલ ફ્રન્ટ સસ્પેન્શનનું એક સ્વરૂપ છે જેનો ઉપયોગ એટલો સામાન્ય છે કે તે લગભગ બધી જ જગ્યાએ વપરાય છે. આ જે તમે ભાગ જોઈ શકો છો આ ટેલિસ્કોપિક ફોર્ક શોષક છે. તો આ હતા આપણા હાઇડ્રોલિક સસ્પેન્શન. થેન્ક યુ.